પણ મારે પિંગલશી બાપુની એક રચનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે કે હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું જોયું નહીં મેં તો કોઈ ટાણું કે ઘટાણું હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે હાટડીએ તો મારે રોજનું હટાણું. જેને ભજન કહેવાય, જેને સાધના કહેવાય, જેને સમર્પણ કહેવાય, હરિની હાટડીએ. આ તો બહુ આપણે વ્યાખ્યા ન કરવી પડે, આ તો આપણે બોલવા બેહી બધું બોલવું પડે. નહીં તો આપણે કે પોરે હટાણે જવું છે, રાણા કંડોળો હટાણું કરવા જવું છે. હટાણું એટલે લેવા જેવાની વસ્તુ હોય છે. પણ હરિની હાટડીએ, મારા પ્રભુની હાટડીએ. સંતો ભક્તોને એની હારે વ્યવહાર હોય, આપણે હારે વ્યવહાર હોય. જે કાંઈ ગાલિયા ગૂંથીને બેઠા હોય ને આપણે ગાલીઓ એની ડોકમાં નાખી આવી, એ બપોર પછી આપણી ડોકમાં નાખી. પણ ઓને તો ઈશ્વરની સાથે નો વ્યવહાર છે. અને પરમાત્મા એટલે એ કાંઈ મને તમને હામાં મળે ને સમાચાર પૂછે એ વાતમાં માલ નથી. પણ બાપ તમારી અને મારી બુદ્ધિ વિરામ પામે, સંકોચિત જ્યારે આપણા વાણને વાદળામાં ઘેરી લીધા હોય એવી વખતે તેજની લકીર દેખાય, રસ્તો મળે, એ ભગવાન મળ્યો કહેવાય. એમ થોડો હાથમાં આવે. આપણે ઘણા નથી કહેતા ચમત્કાર બતાવો. ચમત્કાર તું જીવ છો એ મોટો ચમત્કાર નો કહેવાય. હવે આપણે કોણ હુવરાવે, કોણ ઉઠાડે, લ્યો કયો જી. હુઈ ગયા પછી ખબર છે કોણ ઉઠાડે, કોણ હુવરાવે છે. આ બધા ચમત્કાર. સૂર્ય ઉગે ચમત્કાર છે, સૂર્ય હાથમાં ચમત્કાર છે, ઝાડવું ઉગે ચમત્કાર છે. લ્યો ભગવાને 50% એની પાસે રાખ્યું છે. વાવવાનો અધિકાર તારો, પણ ઉગાડવાનો અધિકાર મારો. બોલો, તું ઉગાડી ના હાક, ઉગાડી હું હું તું બી વાવી દે બસ. ખાવાનો અધિકાર તારો, પણ પચાવવાનો અધિકાર મારો. તું પચાવી ન હોય તું ખાઈ હક, પાચન તો હું કરી દઉં. જઠરાગ્નિ તો પરમાત્મા. મારા હરિજનની હાટડી એ બધું જે છે ને ઈશ્વરની સાથે એની લેતી દેતી છે. ગંગા સતી પાનબાઈ આગળ અંબાદાનભાઈ કહેતા હતા ને નાથાભાઈ ને કે જેને ભજનનો આહાર છે ગંગા સતી પાનબાઈ મેં એને આઠો પોર આનંદ જ હોય ને. હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, ઈ નર ને ઉતરે નહીં કદી આઠો પોર અમલ. જેને ઈશ્વરનું નામ લેવું છે, હર ભજવું છે, હક બોલવું છે, અસત્ય બોલવું નથી. અસત્ય એટલે ક્યાં સુધી નથી બોલવું એનો મારે તમને પ્રસંગ કેવો છે કે પૃથ્વી પવન ને પાણી આટાઉ નથી આણી. પૃથ્વી પવન ને પાણી આટાઉ નથી આણી. પેલી કરી એક તો મારા ભગવાને મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, વરસાદ. આ બધું આજે જેની કોઈ કિંમત ન થઈ શકે એવી રચના બધી પરમાત્માની છે. તો મને તમને સમજાતું નથી. સમજાય તો આપણે જીવી નથી હકતા ગમે એ હોય. હે તો શું કે છે કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. મોજનો દોરો થીજો, મોજનો તોરો. અને મને ભગવાને પૃથ્વી આપી, પાણી આપ્યું, પવન આપ્યો, સૂર્યચંદ્રના તેજ આપ્યા. અને પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી.
ઠકાણું. મયારી અમારા પિંગલસિંહ બાપુ બાલિયા કરશન ભગતને અવતારો એનો પરમાર પરિવારનો અને રામાયણ જેને આંગણે આજે માલતી ભગતને સાંભળીએ આપણે એનો મને પ્રસંગ અંદર યાદ આવે છે એટલે કહું છું. અમારા પિંગલસિંહ બાપુ બાલિયા એની અપ્રગટ સાહિત્ય રહી ગયું બધું, પણ એની એક કવિતા, ઓહો, હું ન ભૂલતો હોઉં તો હું હરિદ્વાર જ્યારે ગયો ત્યારે ભીમા ભગત હતા, ભજન પ્રકાશાનંદ સ્વામી, પછી બખલ્લાથી બધો ડાયરો હતો, અમે પણ પરિવાર સહિત ગયા હતા. એટલે સત્યમિત્રાનંદ સ્વામી આપણા ભારત મંદિરમાં એમની ઈચ્છા હતી કે ભાઈ એક આપણે કાર્યક્રમ કરીએ, ગુજરાતી બધા હોય એટલે હું ત્યાં 2 કલાકનો કાર્યક્રમ હતો. પરમ પૂજ્ય ગુરુદેવ સત્યમિત્રાનંદ સ્વામી એનું ભારતમાં બહુ મોટું નામ, વિદેશમાં પણ નામ આપ જાણો છો. આપણે અહીંયા આશ્રમમાં આવે રાણાવાવ, હા, શંકરાચાર્યની આજે એની પદવી આખી આખી અલગ જ છે, કયો તો ચાલે. એને પદને કોઈ ગ્રહણ કર્યું જ નહોતું મહાપુરુષ. હવે ગુજરાતી સમાજ આપણો થોડોક હિન્દી સમાજ એ ખરો, પણ અમારા પિંગલસિંહ બાપુની અનાયાસ મને કવિતા મારાથી બોલાઈ ગઈ. પોતે બીમાર જામનગર હોસ્પિટલમાં, અને છેલ્લો છંદ એણે લખ્યો કે મારું ને તારું નો મટું એથી જગત ફંદમાં જાગતો, આરામ સપનું થયું તું હવે મફત ભિક્ષા માગતો, અથડાવું છું હું અરણમાં મને નારાયણ રસ્તે લાવજો, એ પરિભ્રમ પ્રીતિ પાલવા તમે અંત વખતે આવજો. એક નામથી અજામિલ તારો ગહન છે તારી ગતિ, એક નામથી અજામિલ તારો ગહન છે તારી ગતિ, તો કઈક જન્મ ના દોષ કાપી મહારાજ આપો સુમતી, પ્રાર્થના નિત કરે પિંગલ દાસ જાણી બસ નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા અને અંત વખતે આવજો. અને પરમ પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી એ માઇક લીધું હાથમાં અને એણે એમ કીધું કે આ જે કવિતા લખાણી છે એ ઈશ્વરની સાથેના એક તારની વેદના છે, એની સાથેનો જે સંબંધ છે દાસ જાણી નિભાવજો, પરિભ્રમ પ્રીતિ પાળવા તમે અંત વખતે. આ કવિતાઓ બધી અહીંયા મયારી આ પરમાર પરિવારમાં ઘણી પડે છે, ખૂબ જ. મારો અર્થ, પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, પણ નારાયણે કોઈ નાણું ન માગ્યું, એનું કોઈ બિલ ન આવ્યું. હવે આ જો વરસાદના, પવનના, સૂર્યચંદ્રના તેજના, પ્રકાશના બિલ આવે તો આપણે દાબગત કરવી પડે ને. હવે આપણે તો થોડા ઘણા બિલમાં શેડા ફેરવી નાખતા હોઈએ, તો ઓઈલા બિલ તો બારી જ નાખીએ, આપણે કેવી રીતે ભરી શકીએ? અને ભગવાન સમજે છે કે આ નહીં ભરી શકે, માટે આને સૂર્યચંદ્રના બિલ ન હોય. હવે તમે મારા ને તમારા અનુભવની વાત કરું, આમાં કોને હું તો કોઈ નથી, લડી જ લેવું બધાને. બોલો, આ તો ભગવાન દયાળુ છે કે આ જીવ મારો હંસ છે એટલે ગમે ત્યાં ઢગલી કરી દઈએ. નથી ઢગલી કરી દેતા. બસ સ્ટેન્ડ તો બસ સ્ટેન્ડમાં માથા નાખતો હોય, રેલવે સ્ટેશનમાં નકર એનું હું જ નથી.
પણ ઓઈલો હુંરાવી દે કે આ મારો હંસ છે, આ ગાંડો થઈને મરી જાય એના કરતા એને ઢોકલી મારી મરાવી દે. આટલો સતત મારીને હારી તમારી હારે હોય છે. પણ જેને નીતિ તો ચૂકી હોય, જેને સત્ય ન ચૂક્યું હોય, એનો એક પ્રસંગ નાનો મને યાદ આવે. જુનાગઢની પાસે ધંધુહર ગામડા ભાદરમાંથી એક સંન્યાસી નીકળ્યા અને પૂછ્યું કે મારે કોઈ સદગ્રસ્તનું ઘર હોય તો એક રાત રોકાવી છે. ગામમાં બેઠેલો ડાયરો કોઈ કીધું ભાઈ ફલાણા ભગતની ઘરે લઈ જાય. એટલે માણસ એ સંન્યાસીને લઈ અને આવ્યો. પણ આખું ભગત કુટુંબ આપણે જો બરડામાં ઘેડમાં તમે જુઓ આજે ચારણ સાધુ બ્રાહ્મણોની ઇજ્જત કેટલું આપણો મેર ડાયરો આયર ડાયરો બધો સમાજ રાખે છે સાહેબ. બારોટોની ચારણોની હે અને સામે આ તો જગમલભાઈ છે એટલે કહી દઉં, કાનજીભાઈ બારોટ આપણા ચલાળા દિલ્હીમાં એનો કાર્યક્રમ હતો. અને કોઈ કીધું કે બીજે દિવસે રાષ્ટ્રપતિનું આમંત્રણ છે, રોકાઈ જાવ. તો મારે બરડામાં એક મેરને ત્યાં નામ માંડવા જવાનું છે. પણ કે રાષ્ટ્રપતિ છે તો ઓલો મારો રાષ્ટ્રપતિ છે. આ તો અન્ય છે ને, બે બાજુ છે ને સાહેબ. મેર ને ચારણ બારોટોનું ગૌરવ એટલું ચારણોને અને બારોટોને મેરનું અને કાઠિયાવાડનું આહિર. હું કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ ટૂંકમાં આ 18 વર્ણ આપણા સૌરાષ્ટ્રના જે છે ને એમાં આખી દરેક કોમની માલિપા સમર્પણ છે સાહેબ. હું તમને મને એક વણકરભાઈ વાત કરેલી. બોલો હવે આ જો નીતિ તો સૌની છે ને માં, કે મારા મા બીમાર હતા અને એના છેલ્લા ડહકાએ હું પાણી પાતો તો ચમચી પાણી ઉતરતું નહોતું ગળે. બનેલી હકીકત તમને કહું, એ પાત્રો પણ છે. આજ હું નામ એટલા માટે નથી આપતો કે કોઈને ગમે ન ગમે, કોઈને એમ થાય કે મારી વાત મારું નામ દઈને કરવાની જરૂર હતી એમ કે મારી જનેતાર હું આમ ચમચે પાણી પાતો તો એ પાણી ઉતરતું નહોતું ગળે. એટલે દીકરો માને પૂછે છે કે માં કઈ ગળામાં તકલીફ છે? ના બેટા તકલીફ. કઈ દુખે છે માં? ના માં બેટા દુખતું નથી. કેમ માં પાણી ઉતરતું નથી ને પાછું આવે? અને શું જનેતા બોલી છે સાહેબ સોરઠની, દીકરા તું નાનો હતો, તારા પિતા ગુજરી ગયા, મજૂરી મળે ન મળે, એમાં કોઈક મહેમાન આવ્યા હોય, આપણા ઘરમાં કાંઈ ન હોય, આપણે એને બેટા તાણ તો કરી હોય પણ સાચી તાણ ન કરી હોય ને એટલું આ ગળામાં અટકે છે અત્યારે, એટલું ગળામાં અટકે છે સાહેબ. આ સોરઠના મૂલ્યો છે. દુલાભાઈ બચ્ચુભાઈ ગઢવી એકવાર જાહેરમાં બોલ્યા હતા કે જાહલ સિંધમાં ગઈ તો નવઘણની વારે ચડ્યા, એકલો નવઘણ નહીં આખો હોરઠ ખડબડ્યો તો સાહેબ. આખા હોરઠની વાત હતી, એક નહીં તો એક પાત્ર છે પણ આખું હોરઠ ના જાડવાઓને એમ થતું હતું મૂળિયા ઊંડા ન કરો, અમે સિંધના સુમરાને રોળી નાખીએ જઈને. એ તત્વ છે ને એ ધરતીનું તત્વ છે સાહેબ. કોઈ પણ જ્ઞાતિ આવી જાય છે, એક બધી જ્ઞાતિના બધાના ગવા. અમારા સોનલમાં તો એમ કહેતા કે માણસનો નશો હોવો જોઈએ, પછી બીજા નશાની જરૂર શું છે? પોતાને જ્ઞાતિનો નશો, હું કુમેર છું, ચારણ છું, બ્રાહ્મણ છું, હું હરિજન છું, દેવી પૂજક છું, હું વણકર છું, હું દરબાર છું. આપણે નો સોગન તમારું કામ ન કરું તો હરિજન નહીં, તમારું કામ ન કરું તો રાજપૂત નહીં, હું તમારું કામ ન કરું તો રબારી નહીં, તમારું કામ ન કરું તો હું ભરવાડ નહીં. હે સોગન ખવાતા હતા સાહેબ આપણે ત્યાં. ધંધુહરનું ભગત કુટુંબ સંન્યાસીના પગમાં પડી ગયું. બાપ ઉજળો દિવસ અમારે ત્યાં સંન્યાસી આગતા સ્વાગતા ખૂબ કરી. પણ સાંભળજો, બહુ ઝીણી વાત છે મિત્રો, એટલે હું તમને કહું છું. બનેલી ધંધુહરની આ ઘટના છે. બેસાડીને એટલું કીધું કે નાના ભાઈ, પોતાનો નાનો ભાઈ, હા મોટા ભાઈ, સંન્યાસી બધારા છે એને પૂછી લો, સીધો આપીએ કે આપણા હાથું રસોઈ જમશીએ, નાવાની તૈયારી કરો, ભાઈ બધી વ્યવસ્થા કરો. ભલે મોટા ભાઈ. અને સંન્યાસી મોટા ભાઈને પૂછે છે મને તો તમારે ઘરે માણસ મૂકવા આવ્યો છે અને તમે ત્યાં વ્યવસ્થા કરવાનું કેમ કહો છો? અને ધંધુસરના એ મેર માણસે જે જવાબ આપ્યો સાહેબ કે બાપજી એ મારો નાનો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું, એક જ માના અને બાપના દીકરા અમે છીએ,
હા બરાબર છે, પણ તમે ન્યાની વ્યવસ્થા કરો છો તો હા, હું એટલા માટે તમને કહું છું, ન્યાની વ્યવસ્થા એટલા માટે કરું છું કે મારાથી નાનો છે, હું એનાથી મોટો છું. સ્વામીજી આજ બન્યું એવું, હું વાડીએ આંટો દેવા ગયો, હા, પછી બેયના ખેતર એક શેઢે, હા, વચલો ધોર્યો પાણીનો હૈયારો જાય, બરાબર છે. એક જગ્યાએથી તૂટી ગયું હતું, ફૂટી ગયું હતું, પાણી મારા ખેતરમાં જતું હતું. કાં તો સ્વામીજી મારે બંધ કરી દેવાની જરૂર હતી, કાં તો મારે પાણતી અને પડકારો કરીને કહેવાની જરૂર હતી કે આ તૂટી ગયું છે, પણ મેં ન કીધું, કારણ મારું પે છે ને એટલી નીતિ હું ચૂકી ગયો, એટલે હું તમને જમાડી શકું એમ નથી. ઓલો કોઈની નીતિ ચૂક્યો નથી. એક દોરાવાની ભૂલ પણ આ સરસનો માણસ કરી શકે તો એનું પ્રાયશ્ચિત કરી શકે એવી આ ધરતીના હું અને તમે માનવીઓ છીએ. એટલે કે છે પૃથ્વી પવન ને પાણી આપાઉં નથી આની, પૃથ્વી પવન ને પાણી આપાઉં નથી આની. મહત્વની કરી હવે આવે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ભગવાન જેને જોઈએ એવું આપી દે. જો આપણે ખબર નથી, જેને જોઈએ આપણે એમ થાય કે પાંડુરંગ દાદા આપણા પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા કે કોઈ દી કોઈને ગરીબ સમજીને દેવા ન જતા, મહેરબાની કરીને જાહેરમાં કહેતા હો કે તમને એમ થાય કે મારા પાડામાં ગરીબ માણસ છે ને હાલો 2 પાલી 5 પાલી ઘઉં દઈ આવું, નહીં, મહેરબાની કરી પાછા વળી જજો. પણ તમને એમ થાય કે એ માણસ છે, હું એ માણસ છું, મારો ને એનો બાપ પરમાત્મા એક છે, મારી ફરજ છે તો જ દેવા જાય, જો બાકી ગરીબ સમજીને કોઈ દી દેવા જતા. કારણ શું કે તમને આજે ખબર પડી કે એના ઘરમાં નથી, પણ કાલે તમને ખબર પડી, તમે ખવડાવ્યા હતા, પરમદી એને તમને ખવડાવ્યા હતા, ઓલેદી એને તમે ખવડાવ્યા હતા. ઈશ્વર બહુ દયાનો સાગર છે, જેને જોઈએ હું આપે છે. પધારો પધારો. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી,
ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી દયાનો સાગર છે કે જેને જેવું જોઈએ એવું આપી દે ભગવાન. તમે જુઓ, અને ગીતામાં તો એમ કીધું છે જે રીતે ભગવાન ભજે ભગવાનને એ રીતે ભગવાન એને પ્રગટ થાય. બરાબર. ભાઈએ જે વાત કરી જગમાલભાઈ કે તમે મોગલ કયો, આવડ કયો, હોનલ કયો, પુતિયાઈ કયો, દેવલમાં કયો, એ રૂપ અલગ અલગ છે, બાકી તત્વ તો એક છે. ભગત બાબુ લખ્યું છે કે મંદિરો નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના એ જૂના જૂના મંદિરો નવાયની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના એ જૂના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. ઝાડવા નવા એના પાંદડા નવા
એના ડાળખા પણ નવા નવા હોય, પણ એમાં બીજ તત્વ કબીર કુआ सभी का एक है, पनिहारी अनेक, बर्तन सभी से न्यारे भये, पर पानी सभी में एक। કબીર ગાડામાં બેહીને જતા હતા, એમે સામે ગાડીમાં એક બીજું ગાડું મળ્યું, અને ઈ ગાડું તરતું નહોતું. એટલે કબીરના ગાડા ખેડું કીધું, હું મારા ગાડામાં કબીર બેઠા, એટલે હું નહીં તારું. એટલે ઓલા હામા ગાડા ખેડું કે નહીં, મારા ગાડામાં હું મારું ગાડું નહીં તારું. એ તો આવું આપણા ગામડામાં આપણે રહી આવું તો બનતું જ હોય છે. પણ કબીરના વખતમાં એમ કહે છે, કબીર જાગી ગયા, ચર્ચા છે એમાં કબીર જાગી ગયા. એને કીધું કે ભાઈ હામો ગાડા ખેડું ના પાડે કે હું નહીં તારું, તો કે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તરી જાવ ને એટલે બુડવા જવું છે, તરવું એને તરી જવું જોઈએ સાહેબ. બહુ સાચી વાત. તરે એ જ બીજાને તારે સાહેબ. હા, કબીરની વાતો તમે સાંભળો તો બહુ મજા આવે. પણ આવે આનંદની માત્રામાં કઈ ફેર નથી હો. એ આનંદ આને એટલો આવે એટલો તો ને આવે. એટલે એને કરુણાનો સાગર કીધો, દયાનો સાગર કીધો. એટલે થાકે માણસ, ઘરેથી નીકળે એટલે થાકે અખતરો કરો. તમે કાલ કરજો, તમે ઘરથી બહાર પગ મૂકશો એટલે દોરાવા પા દોરાવા, પણ થાક શરૂ થઈ જાય. તમને ઉતરે ક્યારે? ઘેરે આવી એટલે થાક ઉતરી જાય. ઘેરે આવી એટલે થાક ઉતરી જાય, પણ ઘેરે થાકે એનો થાક દુનિયામાં પછી ક્યાંય ન ઉતરે. એટલે ઘરે ન થાકવા માટેનું કુટુંબ શણગારવાની વાત કરી, ગ્રસ્તાશ્રમ શણગારવાની વાત કરી. એટલે કે છે, ગમે ન્યાથી ગોતી હંસલાને આપે મોતી, ગમે ન્યાથી ગોતી હંસલાને આપે મોતી. હરિની હાથરીએ મારે રોજનું
મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું. છેલ્લી કડી અને છેલ્લો એક પ્રસંગ આપણે કહી દઉં, જે પ્રસંગ અનુરૂપ છે. પૂજ્ય સ્વામીજી, પૂજ્ય મા, બધા સંતો પધાર્યા છે, આપ સુખના શ્રોતાઓ છો. તો એક કડી અને પછીનો એક પ્રસંગ મારે આપને કહેવો છે. બહુ સરસ છે, એટલે અનુરૂપ છે એટલા ખાતર કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. એક પ્રસંગ નાનો કહી દઉં. ગાયકવાડ સરકાર અને મહર્ષિ અરવિંદ ઘોડે ચડીને ફરવા નીકળ્યા પ્રજાના સુખ દુઃખ જોવા માટે. બહુ સરસ પ્રસંગ સાંભળજો મિત્રો. માં પુતિમાં હું રૂબરૂ વખાણ કરીશ તો નહીં ગમે, એનો સ્વભાવ એવો છે એટલે. પણ માં સોનલબાની ભક્તિનું આ એક જીવતું જાગતું પ્રતીક જો આપણા વિસ્તારમાં હોય, માં છે. એટલે મને આ એક પ્રસંગ ગમે છે, એનું રુજુ હૃદય છે. માં હંમેશા માટે રુજુ હોય, એની એક આંખમાં એક શક્તિ હોય, એક આંખમાં એટલી જ કરુણતા હોય. ગાયકવાડ સરકાર ઘોડે ઉપર બેઠા છે. લઈ લો ભાઈ, પછી લેવા જો, હમણાં નહીં. ગાયકવાડ સરકાર આગળ છે, સ્વામીજી પાછળ મહર્ષિ અરવિંદનું ઘોડું છે. સલાહકાર તારી પાસેની પ્રધાન, તને કોણ સમજાવે હામલા કહીને આપણે. એટલે વગડાની માલીમાં આમ જોયું તો એક બાઈ ઉભેલી, ગરીબ ચિત્રે હાલ, ભાતે ભાતે થીગડા, અને આમ નેજામાની જોવે કોક નીકળ્યો તો છાણનો હુંડલો ચડાવે. ગરીબાઈ બહુ લોભમાં છાણનો હુંડલો વધારે ભરાઈ ગયો. એમાં ગાયકવાડ સરકારનું જ ઘોડું નીકળ્યું. એટલે હાથ પાડ્યો, એ ભાઈ આ હુંડલો છાણનો ચડાવો ને મને. ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતરી, ધીરે ધીરે ડગલા માંડી, બાઈને માથે છાણનો હુંડલો ચડાવી પાછા ઘોડે ચડવા ગયા ને મહર્ષિ અરવિંદને હસવું આવ્યું, દાંત કાઢ્યા. ગાયકવાડ સરકાર પૂછે, કેમ દાંત કાઢો છો? અમસ્તો ના, કયું કારણ નથી મહારાજ. નહીં, મને તમે વાત કરો, તમે કોઈ દી હસો નહીં, પણ તમારા હસવામાં મરમ છે, હું સમજી ગયો. શું કામ હસો છો? મેં આ ગાયકવાડ સરકાર થઈ ખુદ, અને મેં આ ગરીબ બાઈને માથે છાણનો હુંડલો ચડાવ્યામાં મારી નાનપ લાગી, મારું નાનપણું લાગ્યું, મારામાં કઈ ઝાંખપ લાગી, એટલે તમે દાંત કાઢો છો. અને મહર્ષિ અરવિંદનો જવાબ સાંભળ્યો સાહેબ કે ના મહારાજ, હસવું એનું નથી, હસવું તો એનું છે કે તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમે તો હુંડલાને ઉતારી શકો માથેથી. તમે તો ગાયકવાડ સરકાર છો બાપ, તમે ગરીબાઈ માથે મૂકો. કોઈ ગરીબ માણસ આવીને એમ કે મારી ગરીબાઈ તમે એને માથે ચડાવી. ગરીબાઈ મહારાજ આપ ધારો તો ગરીબાઈને ઠેબુ મારી શકો. અને એ જ ક્ષણે ગાયકવાડ સરકારે હુકમ કર્યો છે કે તપાસ કરો, એ બાઈ જે ગામમાં રહેતી હોય ત્યાં એના છોકરા મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ તરફથી આપવામાં આવશે. એ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજે? કાલ સવારની વાત કાલુભાઈ ગુલાભાઈ પણ બેઠા છે, ગુલાબ કુંવરબાઈ બેઠેલા, ભાવનગર જામનગર મહારાણી બાજુમાં મેરુભા ગઢવી બેઠેલા, અને ધ્રાફાના એક દરબાર આવ્યા છે. દુકાળી વખતે પડ્યો ને માં,
એટલે કીધું કે ભાઈ મારે માને મળવું છે મહારાણી. એટલે આવ્યા, રજા આપી આવો. એટલે આમ હાથ જોડી અને ધ્રાફાથી દરબાર આવેલા કીધું માં હું ધ્રાફાથી આવું છું, દુકાળ પડ્યો છે, થોડી મદદ કરો ને તો આ વરહ ઉતરી જાય. એટલે ગુલાબગોર ભાઈ મેરુબા ગઢવી સામે જો મેરુબા બાપુ સામું જોઈને કીધું કવિરાજ ગઢવીજી આ રાજપૂતનો દીકરો થઈને બાયુને કરગરે છે, તમે જુઓ તો ખરા. અને એ જ ક્ષણે મેરુબા બાપુ જવાબ આપ્યો કે તમે બાઈ નથી, બાયુ તો એને રસ્તામાં ઘણી મળી છે, તું હાલારની માં છો. માને દીકરો ન કરગરે તો કોને કરગરે? અને બાઈ માણા નતો એ તો રસ્તામાં ઘણા મળ્યા છે, પણ તું હાલારની માં છો, માને દીકરો ન કે તો કોને? એ જ ક્ષણે સાહેબ ગુલાબ કુંવરબાઈની આંખમાં આંસુ આવી ગયા અને કીધું મારી ભૂલ કબૂલ કરું છું અને કહી દો બધી વ્યવસ્થા થઈ જાય, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજા? સલાહકાર હારા રાખવા હંમેશાને માટે. સલાહ દેવા વાળા હારા હોય ને તો તમારું વાણ કોઈ દી નહીં ડૂબે. પણ જેદી ખુશામતી આપણી બાજુમાં આવી જાય. પિંગલસિંહ બાપુનું કાવ્યની એક કવિતા છે કાળુભાઈ બોલાભાઈ કે પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અનગતિત જે કવિતા ઉતરશે એવી અસત વાચા તડા યાર કવિરાજના એવલા કેમ ગુના પ્રભુ માફ કરશે. પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અનઘટિત જે કવિતા ઉતરશે એવી અસત વાચાના તણા યાર કવિરાજના કેમ ગુના પ્રભુ માફ કરશે. ખેર એ વાત તો આપણે પછી બીજા દોરમાં કરશું, પણ મારે છેલ્લી કડીને છેલ્લો પ્રસંગ આપને કહેવો છે. આપ સુગ્ન શ્રોતાઓ છો. હમણાં થોડું રાખી દીધું ભાઈ, પાણી ચા પાણી આપણે એના માટે કઈ વિરામ રાખશું, થોડી વાર રાખી દો ને, 10-15 મિનિટ પૂરતું. તમારું કામ મહત્વનું છે જો કે. હવે અમે શું છે કે આમ થોડા ઓલા થઈ જાય તો સંકલન તૂટી જાય, તો આ વાતો આપણે યાદ આવતી તો ભૂલાઈ જાય. એટલા ખાતર આપણે વિનંતી કરું છું, બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય. બહુ સરસ એક પ્રસંગ કે ધણી મેં તો ધાર્યો નામી અને વ્યાધિ દીધી સગડી વામી. એનો એક પ્રસંગ સાંભળજો, બહુ મજા આવશે. આપણે ભગવાન રામ અયોધ્યામાં પાછા પધાર્યા. સ્વામીજી લંકામાં અધર્મનો નાશ કર્યો રાવણનો, વિભીષણને ગાદી આપી, લીધે નહીં આપી દીધી. પૂજ્ય મોરારી બાપુ ગઈકાલે બહુ સરસ વાત કરી, તમે બધા બેઠા હતા ત્યારે, કે રામ રાવણનું યુદ્ધ છે ને એ શક્તિ માટે થયું છે, સીતાજીની માટે. પણ મહાભારતનું યુદ્ધ થયું ને એ તો જમીનના ટુકડા હારું થઈને થયું. એમ હે ચેતનની માટે મારા ગમે કરી શકે, પણ નિર્જીવ વસ્તુ માટે એના માટે યુદ્ધ. પ્લીઝ એક 5 મિનિટ જરા બેસી જાઓ. એક રાજકુંવરી આવીને રાજમહેલમાં, પછી એના રાજાને કીધું બાપુ, પિતાને કીધું બાપુ તો મારું આપણે ફરવા ગયા ત્યાં પર્સ ભૂલાઈ ગયું. એટલે કે ભલે ને ભૂલાઈ ગયું, પર્સ તો આપણે રાત છે આપણે ઘરે, એવા કેટલાય પર્સ આવી જાય. આ ગુણો સાની એક વાત તમને કહું. અને રોવા તો મંડી, પણ એવું રોવા મંડી કહેવાય કે એમાં હીરો હતો, કિંમતી હતો હીરો, જેની કિંમત ના આંકી શકાય. બાપુજી ઈ એમાં હતો ને ઈ પર્સ ભૂલાઈ ગયો. અને પછી એના બાપે જવાબ આપ્યો બહુ સરસ છે કે દીકરી જે વસ્તુ આપણી માટે રોવે નહીં ને એના માટે રોવાય નહીં. નિર્જીવ વસ્તુ હોઈ જાય આવે એનાથી રોવાય નહીં. ટીવી ખોવાઈ જાય, ટીવી તૂટી જાય તો રોવા ન મળે, કારણ કે ટીવી આપણા માટે રોતું નથી. એ ભૌતિક સુખ છે, નિર્જીવ વસ્તુ છે. હા, તો રામ રાવણનું યુદ્ધ ધર્મનું યુદ્ધ હતું સાહેબ. યુદ્ધ પૂરું કરી અને સરયુ નદીને કિનારે લક્ષ્મણજીને ચિંતામાં જોયા ને રાઘવ પ્રશ્ન પૂછે છે, રામ પૂછે છે લક્ષ્મણ કેમ ચિંતામાં? જો લક્ષ્મણ કોઈ ચિંતામાં હોઈ શકે જ નહીં, કારણ કે શેષાય અવતાર છે. એ તો પૂંછડી પર પગ મુકાણો નથી, ફૂફાડો માર્યો નથી. બહુ કાકલુદી કરી કેમ છે. અને પછી લક્ષ્મણ એમ કહે છે કે પ્રભુ જો ઘણા ટાઈમથી મારા જીવનમાં એક મૂંઝવણ હતી, એ આજે તમે પૂછ્યું છે, ખુલાસો કરી લઉં તો મારી પાસે બેહો તો 2-3 વાતો લક્ષ્મણ કે મારે પૂછવી છે. રામ પૂછે બોલો લક્ષ્મણ શું? પહેલો પ્રશ્નનો મને જવાબ આપો કે એક જ બાપના આપણે દીકરા? પહેલો જ પ્રશ્ન કે એક જ બાપના દીકરા? તો હા, રાજા દશરથના, હું, તું, ભરત ને શત્રુઘ્ન, ચારે દીકરા દશરથના. એમ તો હા. હવે બીજો પ્રશ્ન, એક જ ગુરુના શિષ્ય? તો હા, ગુરુ વશિષ્ઠ આપણા, તારા ગુરુ ને મારા પણ ગુરુ. એમ. હવે ત્રીજી વાત,
તમારી માં કૌશલ્યાની ભક્તિ કરતા મારી માં સુમિત્રાની ભક્તિ કઈ ઓછી ખરી? તો કે ના ના, સુમિત્રા માની ભક્તિ ને કૌશલ્યા માની ભક્તિ તો તોડોવડી કહેવાય. પણ લક્ષ્મણ આજ તારે મને કેમ આમ પૂછવું પડે છે ભાઈ? અને તારે લક્ષ્મણ બોલ્યો છે કે હજી એકવાર પૂછી લેવા જો પ્રભુ, પછી મને જવાબ આપો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, તારે મન તન મન ધનથી ક્યાંય પણ મારામાં ભૂલ થઈ, મારી કઈ ક્ષમા ચૂક થઈ છે સેવા કરવામાં 14 વર્ષમાં? તો કે ના ના, તારી ભૂલ થાય નહીં. તો હવે મને જવાબ આપો કે લંકાના રણમેદાની માલિપા રાવણનું એક બાણ તમને નહોતું લાગતું, મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી દીધી? કઈ મારી ભૂલને આડી આવી કે જે મારે મૂર્છા ખાવી પડી? અને તારે ખડખડાટ રામ દાંત કાઢી અને કહે છે લક્ષ્મણ, મેઘનાદ તો સુરવીર હતો, પણ એની જગ્યાએ કોઈ સામાન્ય હોત ને સૈનિક, તોય તને મૂર્છા ખવડાવત. એનું કારણ તો કારણ હવે સાંભળ્યું. હવે કારણ સાંભળજો લક્ષ્મણ. હું અને તું વનમાં ગયા હતા, આશ્રમો આવ્યા હતા? તો હા આશ્રમો. સિવાય આશ્રમો? હા પ્રભુ, એક જગ્યાએ મેં તમને કીધું હતું કે આપણે ક્યાં આવ્યા, અને તમે મને પૂછ્યું હતું કે હમણાં થોડીક વાર હાલશું ને સબરીની કુટિયા આવશે, સબરીની ઝૂંપડી આવશે. સબરી જ છે સાહેબ, આપણી આ પૂતીમાં બેઠા છે સબરી જ છે. અણું કરી શકે બાપ આજ માણા ગણાય, પણ આને તો ટુકડો જ ખવડાવ્યો. સોનલ ને માને ભજી સબરીની ઝૂંપડી. લક્ષ્મણ જુઓ તા, પણ પ્રભુ મને જવાબ આપો કે પાંદડામાંથી અવાજ આવે રામ 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 રામનું કારણ એક જ લક્ષ્મણ કે સબરીની ભક્તિ પ્રકૃતિને ફેરવી નાખી છે. પણ તમે તપાસ કરો, જાઓ સબરી કરે છે શું? હવે સબરીની વાત આપને કહું તો પૂર્વાશ્રમમાં એ મહારાણી હતી અને ગંગા કિનારે સ્નાન કરવા ગયા હતા. ઋષિના આશ્રમો ખાલી કરવા પડ્યા હતા કારણ કે મહારાણી સ્નાન કરવા આવે છે એ વખતે. અને મહારાણીએ જેને કીધું મારે સાધુના દર્શન કરવા, તો સાધુ કોઈ આશ્રમમાં નહીં મળે, તમે સ્નાન કરવા આવવાના હતા એટલે આશ્રમો ખાલી કરાવ્યા છે. અને એ જ ક્ષણે મહારાણીને એમ થયું કે મારું આવવાનું થાય, હું સ્નાન કરવા આવું અને સંતોને આશ્રમ છોડવા પડે. એ મોટપણું હું કામ જોઈએ? એ મોટાઈ હું કામ જોઈએ? એ પદ હું કામ જોઈએ? હે ભગવાન, મારી મોટપને લઈ લે, મને એવા કુળમાં જન્મ દે કે મારી મોટપ કોઈને ખટકે નહીં, મારી મોટપ કોઈને નડે નહીં. એ ડૂબકી ખાય એટલે પ્રાણ કાઢ્યા. અને એ ભીલને ત્યાં દીકરી જન્મી સાહેબ સબરી, અને 7 વર્ષની હતી. એમાં એની બેનપણીએ પૂછ્યું સબરી, તો હા કાલ તારી જાન આવવાની. કે હોય નહીં, મારા લગ્ન થાય? આપ જાણો છો એ આદિવાસી વિસ્તારમાં તો એવું હોય ને. તો આ ઘેટા બકરા તો કે તારી જાન આવવાની છે ને એની શિરામણ કરવા માટે, મહેમાન ગતિ માટે આ બધા કપાવાના છે. અને સબરીનો અંગાર તો જલતો હતો અને એમ કીધું મારા લગ્ન થાય, હું અને આટલા જીવીની હિંસા થાય. ઈ થડકો લાગી ગયો ને નીકળી ગઈ. થાતા ઈ હરોડાથી જંગલમાંથી હાય હાય હાય, કેટલા પુરાણની વાત આજ આપણે અહીંયા નેરાણામાં માંડીએ તો આપણું હૈયું ભરાઈ જાય. તો જે તે વખતે કઈ ઘટના હશે વિચાર તો કરો સાહેબ. આ દેશની પુણ્યભૂમિની મતંગ ઋષિનું આશ્રમ આવી ગઈ આવી ગઈ સેવા કરતા સમય વીતતો ગયો. 1 દી 2 દી 5 દી 15 દી. અને ગુરુનું જ્યારે એમ કહેવાય છે કે શરીર શાંત થવાની તૈયારી થઈ તો શિષ્ય મંડળ આવી ગયું. એમાં સબરી પણ આવી ગઈ, પણ કોઈ પાસે જવા દે નહીં. એટલે પગ ઊંચા કરીને દર્શન કરવા નેજા માંડે. અને ગુરુની દ્રષ્ટિ ગઈ, દીકરી તારે ક્યાંય જવાની જરૂર નથી. માં તારી ઝૂંપડી બેઠી રહેજે, મારો રામ તારી ઝૂંપડી આવશે, મારો રાઘવ તારી ઝૂંપડી આવશે. હો અને બેહી ગઈ. પણ ક્યારે આવશે એ ખબર નહોતી, ક્યાંથી આવશે એ ખબર નહોતી. એટલે રોજ રાત જોઈ અહીંથી આવશે, આજનો આવ્યા, કાલ આવશે, કાલનો આવ્યા, પ્રમદી આવશે. લક્ષ્મણ, હું અને તું ગયા ને તે દી 70 વર્ષની થઈ હતી, ખબર તને? તો કે હા 70 વર્ષની થઈ હતી, યાદ છે તું ને? તો કે હા.